અને આવા ઈમેલ ભૂતકાળમાં પણ મળી ચૂક્યા છે અને ઈમેલ 11 રાજ્યોમાં કરનાર એ યુવતી જેની અત્યારે અમદાવાદ પોલીસની ગિરફ્તમાં છે, પણ એક શક્યતાઓ એવી પણ છે કે એના જ કોઈ મળતિયા આ મેલ કરાવી શકતા હોય અથવા એમના દ્વારા કરાવાયો હોય. તપાસ એજન્સીઓ અત્યારે તપાસ કરી રહી છે, પણ એ બધા વચ્ચે વધુ એક ધમકી બોમ્બથી ઉડાવી દેવાની એક સ્કૂલને મળી છે અને આ વખતે આ ધમકી સુરતમાં મળી છે. વેસુમાં આવેલ જીડી ગોયંકા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અહીંયા પણ ઈમેલ આવ્યો છે અને ધમકી મળતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. ડોગ સ્ક્વોડ પોલીસની ટીમો પહોંચી ગઈ હતી અને આખી સ્કૂલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જો કે રાહતની વાત અહીંયા એ પણ છે કે સ્કૂલમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી અને બધાના જીવ હેઠા બેઠા છે. પણ એક આખું આ નેટવર્ક, એક કોઈ ગીરો હોઈ શકે છે જે આ રીતે પેનિક ફેલાવવાના પ્રયત્નો કરતા હોય. એ યુવતી કે જેના પ્રેમીને પ્રેમ કરતી હતી અને એણે બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા અને દિલ તૂટેલી યુવતીએ આખા દેશમાં આવી રીતે કોહરામ મચાવ્યો હતો એના પ્રેમીને બદનામ કરવા માટે અથવા તો એના પ્રેમીની ધરપકડ થાય એના માટે. પણ અમદાવાદ સાયબર ક્રાઇમે એ યુવતીની ધરપકડ કરી છે અને એ વખતે ચોંકાવનારા ખુલાસા એ પણ થયા હતા કે એ યુવતીના મળતિયાઓ છે, એક આખી ગેંગ છે અને કદાચ બની શકે એના કોઈ સમર્થક મળતિયાઓ હોય એ જ આ ઈમેલ પણ કરતા હોય. અત્યારે સાયબર ક્રાઇમ પણ આની તપાસમાં લાગી ચૂકી હશે કે ક્યાંથી આ મેલ આવી રહ્યા છે, કોના દ્વારા મેલ કરવામાં આવી રહ્યા છે. કારણ કે ફેક આઈડીથી અને એ મેલ જે છે એ મેલ બાઉન્સ કરાવીને આવતા હોય છે, અલગ અલગ નેટવર્ક બાઉન્સ કરાવવામાં આવતા હોય છે, એટલે પકડવા ખૂબ અઘરા છે. પણ અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ અને ગુજરાત સાયબરની ટીમ ખૂબ જ સક્ષમ છે આ પ્રકારના મેલ ક્યાંથી આવે છે આઈડેન્ટિફાઈ કરવા માટે. અને બની શકે ટૂંક સમયમાં જ આ બધા જ મેલ કોણ મોકલી રહ્યું છે, કોણ પેનિક ફેલાવવાના પ્રયત્નો કરી રહ્યું છે, એનો પણ ખુલાસો થાય. અમદાવાદની પણ ભૂતકાળમાં ઘણી બધી સ્કૂલોને આ રીતે મેલ મળી ચૂક્યા છે, આવી રીતે ધમકી મળી ચૂકી છે. હાઈકોર્ટને પણ ઉડાવવાની ધમકી મળી હતી અને આ વખતે જીડી ગોયંકા સ્કૂલ કે જ્યાં ધમકી મળતા અત્યારે અફરાતફરીનો માહોલ સ્કૂલની અંદર મચી ગયો હતો. કારણ કે કેટલાય સેંકડો બાળકો અહીંયા ભણતા હોય છે અને એ ટાઈમે સ્કૂલ ચાલુ હોય એવા જ ટાઈમે આ મેલ આવ્યો છે અને મેલ આવતા જ પહેલાં તો સ્કૂલ ઇવેક્યુએટ કરવામાં આવી, બધા જ વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા, સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા અને એ પછી સુરક્ષા એજન્સીઓ અંદર સ્કૂલમાં એન્ટર થઈ, ડોગ સ્ક્વોડની સાથે, બોમ્બ સ્ક્વોડની સાથે અને આખી સ્કૂલનું ચેકિંગ કરવામાં આવ્યું. આખી સ્કૂલનો એક ખૂણો ફેંદવામાં આવ્યો. ક્યાંયથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળવાનું હજી સુધી ધ્યાનમાં નથી આવ્યું અને એટલા માટે અત્યારે રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે. પણ આ ઈમેલ વારંવાર આવી રહ્યા છે, ક્યારેક સ્કૂલની અંદર, ક્યારેક હાઈકોર્ટની અંદર, ક્યારેક એરપોર્ટમાં, અને આ રીતે પેનિક ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કારણ કે જ્યારે પણ આવા મેલ આવતા હોય છે એને હળવાશથી લેવાની કોઈ પણ ભૂલ નથી કરતું અને એટલા માટે જ લોકોની સુરક્ષા માટે સ્કૂલમાં મેલ આવે તો વિદ્યાર્થીઓની સુરક્ષા માટે, શિક્ષકોની સુરક્ષા માટે સ્કૂલ ખાલી કરાવી દેવાતી હોય છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ બગડતું હોય છે અને પેનિક ફેલાતું હોય છે. મા બાપનો પણ જમાવડો સ્કૂલ આગળ થઈ જતો હોય છે અને એક મોટો કેઓસ થઈ જતો હોય છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા જયેન્દ્ર પાંડે. જયેન્દ્ર, સ્કૂલમાં નાનામો ઈમેલ આવ્યો, ધમકી આવી બોમ્બથી ઉડાવી દેવાની, તપાસ ચાલી રહી છે, શું સામે આવ્યું છે? જી નિપુર, જે પ્રકારે વાત કરવામાં આવે, સુરતની 2 શાળા છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આવી મળી છે. જે ઉમરા વિસ્તારમાં આવેલી એક આન્સર આર્મી સ્કૂલ છે અને બીજું વેસુ વિસ્તારમાં આવેલી જીડી ગોયંકા જે છે, રાત્રે 11:30 વાગ્યાની આસપાસ આ ધમકીનો મેલ આવ્યો હતો. સવારે સ્કૂલ સંચાલકો શાળાએ પહોંચતા જ્યારે મેલ ખોલતા સમગ્ર બાબત સામે આવી હતી. શાળા સંચાલકો દ્વારા તાત્કાલિક ધોરણે પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસ કાફલો અહીં આવી પહોંચ્યો હતો. એસઓજી, ડીસીબી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ, તે સાથે બોમ્બ સ્ક્વોડની અલગ અલગ ટીમો પણ અહીં આવી પહોંચી હતી. તેમના દ્વારા સ્કૂલોમાં તપાસ કરવામાં આવી રહી છે હાલ પણ. કારણ કે અને તે સાથે બીજી બાજુ બાળકોને સલામતીના ભાગરૂપે રજા આપી દેવામાં આવી છે. બીજી બાજુ પોલીસની સાયબર ક્રાઇમની ટીમ પણ આવી પહોંચી છે. તેમના દ્વારા પણ તપાસનો ધમધમા શરૂ કરવામાં આવ્યો છે કે ઈમેલ ક્યાંથી મળ્યો છે. ત્યારે પોલીસ હજી પણ સઘન તપાસ કરી રહી છે. કોઈ ચકાસ ન રહી જાય, કોઈ ખૂણો ન બચી રહી જાય, તેની પણ સમગ્ર બાબતે પોલીસ તપાસ કરી રહી છે ખૂણે કે જો કોઈ બોમ્બ હોય તો મળી આવે અને તેનું ડિપોઝિટ કરવામાં આવે. પરંતુ આ સમગ્ર મામલે પોલીસે આખા સ્કૂલને પોતાના બહારમાં લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને અલગ અલગ સ્થળેથી તપાસ કરી રહી છે. જી નિપુર. જયેન્દ્ર, માહિતી બદલ આભાર.